ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર, જેમાં આપણે ગયા વખતે પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો, જેમાં ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ, એમાં સ્થિર ખર્ચ એટલે કે સ્થાયી ખર્ચ અને અસ્થિર ખર્ચ એટલે અસ્થાયી ખર્ચ, એનો અભ્યાસ કર્યો. હવે આજે કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચનો આપણે અભ્યાસ કરીશું. પેજ નંબર 50 ઉપર કુલ ખર્ચ. કુલ ખર્ચમાં કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. ઉત્પાદન અને ખર્ચ વચ્ચે શેનો સંબંધ છે? તો કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે કાર્યકારણનો સંબંધ છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય છે. પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. કુલ ઉત્પાદન એમ કે વધારે હોય તો કુલ ખર્ચ પણ વધારે હોય છે. પેઢીના કુલ સ્થિર ખર્ચ અને પેઢીના કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એ કુલ ખર્ચ છે. સૂત્ર સ્વરૂપે જોઈએ તો કુલ ખર્ચ એને ટીસી, કુલ અસ્થિર ખર્ચ ટીએફસી અને કુલ અસ્થિર ખર્ચ ટીવીએસ. ઉત્પાદન વધતા સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પરંતુ અસ્થિર ખર્ચમાં વધારો થાય છે. ઉત્પાદન વધે એટલે સ્થિર જે ખર્ચ છે એ સ્થિર રહે છે, પણ જે અસ્થિર ખર્ચ છે એમાં વધારો થાય છે. તેથી કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે. અને એટલે જેમ કે કુલ ખર્ચમાં અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો થાય છે. તેથી કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે. અને એટલે જેમ કે કુલ ખર્ચની જે રેખા છે એ રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે, પરંતુ બંને વચ્ચેનું ઊભું લંબ અંતર સરખું હોય છે. પણ બંને વચ્ચેનું ઊભું લંબ અંતર જે છે એ સરખું હોય છે, તે તમે આકૃતિમાં જોઈ શકો છો. કોઠામાં જુઓ તો ઉત્પાદનનું પ્રમાણ કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં, કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં અને કુલ ખર્ચ રૂપિયામાં. ઉત્પાદનનું પ્રમાણ 0 તો સ્થિર ખર્ચ 100, કુલ અસ્થિર ખર્ચ 0 અને કુલ ખર્ચ 100. ઉત્પાદનનું પ્રમાણ 10 તો સ્થિર ખર્ચ 100, કુલ અસ્થિર ખર્ચ 80, કુલ ખર્ચ 180. ઉત્પાદનનું પ્રમાણ 20, કુલ અસ્થિર ખર્ચ 100, કુલ અસ્થિર ખર્ચ 150 અને કુલ ખર્ચ 250. ઉત્પાદનનું પ્રમાણ 30 તો કુલ સ્થિર ખર્ચ 100, કુલ અસ્થિર ખર્ચ 210, કુલ ખર્ચ 310. સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ. 40 ઉત્પાદનનું પ્રમાણ એટલે સ્થિર ખર્ચ 100, કુલ અસ્થિર ખર્ચ 290, કુલ ખર્ચ 390. 50 ઉત્પાદનનું પ્રમાણ એટલે કુલ સ્થિર ખર્ચ 100, કુલ અસ્થિર ખર્ચ 390 અને કુલ ખર્ચ 490. ઉત્પાદનના પ્રમાણ એકમમાં OX ધરી ઉપર અને ખર્ચ રૂપિયામાં OY ધરી ઉપર. કુલ ખર્ચની આકૃતિમાં તમે જોઈ શકો છો. અને આપણે જોયું કે બંને વચ્ચેનું જે ઊભું લંબ અંતર સરખું હોય છે. કુલ ખર્ચની રેખા એમ કે અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે. એ તમે વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં જોઈ શકો છો કે કુલ ખર્ચની જે રેખા છે એ અસ્થિર ખર્ચની ઉપર છે.
જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 0 છે ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 છે, 10 છે ત્યારે 100 છે, 20 છે ત્યારે 100 છે, 30 છે ત્યારે પણ 100 છે, 40 છે ત્યારે 100 અને 50 છે ત્યારે પણ 100. એટલે 0 થી ઓપી 100ની એક સીધી 10, 20, 30, 50 સુધીનું જે ઉત્પાદનનું પ્રમાણ છે, કુલ સ્થિર ખર્ચની રેખા TFC 100ને સમાંતર સીધી રેખા છે. હવે કુલ અસ્થિર ખર્ચની રેખા, તો તમે જુઓ છો કે ઉત્પાદનનું પ્રમાણ 0 છે તો કુલ અસ્થિર ખર્ચ પણ 0 છે. એટલે 0 ઉપર દર્શાવ્યું છે. પછી જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 10 છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ 80 છે, એ સી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. બી બિંદુ દ્વારા દર્શાવ્યું છે વિદ્યાર્થી મિત્રો. પછી 20 છે ત્યારે 150 છે કુલ અસ્થિર ખર્ચ, એ દર્શાવ્યું છે. 30 છે ત્યારે 210 છે, જે દ્વારા દર્શાવ્યું છે. 30 છે ત્યારે 310 છે, 40 છે ત્યારે 390 છે. આ TVS કુલ અસ્થિર ખર્ચની રેખા. અને કુલ ખર્ચ જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 0 છે ત્યારે પણ કુલ ખર્ચ 100 રૂપિયા છે, એટલે 100 ઉપર દર્શાવ્યું છે. પછી 10 છે ત્યારે 180 છે, એ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. 20 છે ત્યારે 250 છે, 30 છે ત્યારે 310 એ દ્વારા, 40 છે ત્યારે 390 અને 50 છે ત્યારે 490 TC ટોટલ કોસ્ટ કુલ ખર્ચની રેખા. એટલે કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે, જે આકૃતિમાં પણ તમે જોઈ શકો છો. તો હવે આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદન અને OY ધરી ઉપર ખર્ચ દર્શાવવામાં આવેલ છે. જેમ જેમ ઉત્પાદન વધે છે સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, તે સ્થિર જ રહે છે. પરંતુ અસ્થિર ખર્ચ વધે છે. ઉત્પાદન વધે છે તો સ્થિર ખર્ચમાં કોઈ ફેરફાર થતો નથી, સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે. પરંતુ જે અસ્થિર ખર્ચ છે તે વધે છે. પરિણામે ઉત્પાદન વધતા કુલ ખર્ચ પણ વધે છે. સ્થિર ખર્ચની રેખા OY ધરી ઉપર P બિંદુથી શરૂ થાય છે. તે દર્શાવે છે કે જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ તો OP જેટલું જ હોય છે અને કુલ અસ્થિર ખર્ચ 0 હોય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પણ કુલ અસ્થિર ખર્ચ વધતું જાય છે. જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ કુલ સ્થિર ખર્ચ સ્થિર રહે છે, પણ જે કુલ અસ્થિર ખર્ચ છે તે વધતું જાય છે. તેથી કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય છે. અને એટલે જેમ કે કુલ અસ્થિર ખર્ચની રેખા ડાબી બાજુથી જમણી બાજુ નીચેથી ઉપર તરફ જતી હોય છે અને કુલ ખર્ચની રેખા તેને સમાંતર હોય છે. અને કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની જે રેખા છે તેને સમાંતર હોય છે. જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ અસ્થિર ખર્ચ પણ 0 હોય છે. ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ OP હોય છે. અસ્થિર ખર્ચ 0 અને કુલ ખર્ચ OP છે. ઉત્પાદન OQ1 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q1B હોય છે
અસ્થિર ખર્ચ Q1C અને કુલ ખર્ચ Q1A છે. ઉત્પાદન OQ2 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ Q2F હોય છે. અસ્થિર ખર્ચ Q2G અને કુલ ખર્ચ Q2E છે. આ રીતે કુલ ખર્ચ એટલે અસ્થિર ખર્ચના વધારાના પ્રમાણ જેટલો વધારો કુલ ખર્ચમાં થતો હોય છે. એટલે કુલ ખર્ચની રેખા અસ્થિર ખર્ચની રેખાની ઉપરના ભાગમાં હોય છે. હવે સરેરાશ સ્થિર ખર્ચ એવરેજ ફિક્સ્ડ કોસ્ટ પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ સ્થિર ખર્ચ એટલે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર નીચે મુજબ છે. સરેરાશ ખર્ચ એટલે શું? સરેરાશ ખર્ચનો અર્થ આપી અને આકૃતિ દ્વારા એની સમજૂતી વ્યક્ત કરો કે પછી કુલ ખર્ચ એટલે શું, આવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે. તો સરેરાશ ખર્ચ એટલે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તે સરેરાશ સ્થિર ખર્ચ છે. સરેરાશ સ્થિર ખર્ચ એ એકમ દીઠ સ્થિર ખર્ચ છે. આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર નીચે મુજબ છે. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ અને ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો એટલે AFC એવરેજ ફિક્સ કોસ્ટ બરાબર TFC. AFC એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ એવરેજ ફિક્સ કોસ્ટ, TFC એટલે કુલ સ્થિર ખર્ચ ટોટલ ફિક્સ કોસ્ટ અને TP એટલે કુલ ઉત્પાદન ટોટલ પ્રોડક્શન. એક ઉદાહરણ ઉપરથી સમજીએ. ધારો કે એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ ₹50,000 છે અને પેઢી 1,000 એકમોનું ઉત્પાદન કરે છે. આ સ્થિતિમાં સરેરાશ સ્થિર ખર્ચ ઉપરના સૂત્રના આધારે ગણતા સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 50,000 કુલ સ્થિર ખર્ચ ભાગ્યા 1,000 બરાબર ₹50 પ્રાપ્ત થાય છે. જેમ ઉત્પાદન વધે તેમ કુલ સ્થિર ખર્ચ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે. જેમ એમ કે ઉત્પાદન વધે તેમ જે કુલ સ્થિર ખર્ચ છે એ વધુને વધુ એકમો વચ્ચે વહેંચાય છે. તેથી ઉત્પાદન વધતા સરેરાશ સ્થિર ખર્ચ ઘટતો જાય છે અને એટલે એમ કે ઉત્પાદન વધતા જે સરેરાશ સ્થિર ખર્ચ છે એ ઘટતો જાય છે. માટે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી હોય છે. સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે, ઉત્પાદન વધતા એટલે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ઋણ ઢાળવાળી હોય છે. અનુસૂચિ અને આકૃતિમાં ઉત્પાદન અને સરેરાશ સ્થિર ખર્ચ વચ્ચેનો સંબંધ દર્શાવી શકાય છે. તો અનુસૂચિમાં તમે જુઓ છો ઉત્પાદનનું પ્રમાણ કુલ સ્થિર ખર્ચ રૂપિયામાં અને સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં. ઉત્પાદનનું પ્રમાણ 10, કુલ સ્થિર ખર્ચ ₹100 અને સરેરાશ સ્થિર ખર્ચ 10. તો ઉત્પાદનનું પ્રમાણ 20, કુલ સ્થિર ખર્ચ 100, સરેરાશ સ્થિર ખર્ચ 5. ઉત્પાદનનું પ્રમાણ 30, કુલ સ્થિર ખર્ચ 100,
સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં 0.3.5. ઉત્પાદનનું પ્રમાણ 40, કુલ સ્થિર ખર્ચ 100, કુલ સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં 0.02.5. ઉત્પાદનનું પ્રમાણ 50, કુલ સ્થિર ખર્ચ 100, સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં 2. સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિ ઉત્પાદનનું પ્રમાણ એમ કે OX ધરી ઉપર અને સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં OY ધરી ઉપર. 2, 4, 6, 8, 10, 12 આ સરેરાશ સ્થિર ખર્ચ OY ધરી ઉપર અને 0, 10, 20, 30, 40, 50, 60 OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ. આ સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિ તમે જોઈ શકો છો 51માં પેજ ઉપર વિદ્યાર્થી મિત્રો. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 10 છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેટલો છે 10 એ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 20 છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ 5 છે બે બિંદુ દ્વારા દર્શાવ્યું છે. જ્યારે 30 છે ત્યારે 3.3 સી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. જ્યારે 40 છે ત્યારે 2.5 ડી બિંદુ દ્વારા દર્શાવ્યું છે. અને જ્યારે 50 છે ત્યારે 2 ઈ બિંદુ દ્વારા દર્શાવ્યું છે. એટલે એવરેજ ફિક્સ કોસ્ટ સરેરાશ સ્થિર ખર્ચની રેખા તમે જુઓ છો ઉપરથી નીચે તરફ ડાબેથી જમણે ઉપરથી નીચે તરફ જતી ઋણ ઢાળવાળી બની છે. એટલે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધતું જાય છે સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. એટલે કે જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધે તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે. ઉપરોક્ત આકૃતિમાં OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ અને OY ધરી ઉપર સરેરાશ સ્થિર ખર્ચ રૂપિયામાં દર્શાવેલ છે. ઉત્પાદન જેમ વધે છે સરેરાશ સ્થિર ખર્ચની રેખા ડાબેથી જમણે ઉપરથી નીચે તરફ જતી ઋણ ઢાળવાળી હોય છે. એટલે સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ તે ક્યારેય શૂન્ય થતું નથી. એટલે કે ઉત્પાદન વધે તો સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે પણ સરેરાશ સ્થિર ખર્ચ ક્યારેય શૂન્ય થતું નથી. હવે સરેરાશ અસ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? અનુસૂચિ આકૃતિ દોરી અને સમજાવો આવો પ્રશ્ન પૂછાતો હોય છે. કુલ ખર્ચ એટલે શું એની પણ અનુસૂચિ અને આકૃતિ દોરીને સમજાવો એ પણ પૂછાય છે. અને એ જ રીતે સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું એને પણ અનુસૂચિ અને આકૃતિ દોરીને સમજાવો એવો 2 કે 3 માર્કમાં આ પ્રશ્ન પૂછાતો હોય છે. સરેરાશ અસ્થિર ખર્ચ પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. પેઢીના કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન વડે ભાગતા સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ. સરેરાશ અસ્થિર ખર્ચ એ એકમ દીઠ અસ્થિર ખર્ચ છે. ઉત્પાદન ચાલુ રાખવું, બંધ કરવું, વધારવું તે અંગેના નિર્ણયો લેવામાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી ખ્યાલ છે. એટલે કે ઉત્પાદન ચાલુ રાખવું કે ઉત્પાદન બંધ કરી દેવું કે ઉત્પાદન વધારવું આ બધા અંગેના નિર્ણયો લેવામાં એમ કે સરેરાશ અસ્થિર ખર્ચ ઉપયોગી ખ્યાલ છે. આ ખર્ચને શોધવા માટેનું સૂત્ર પૃષ્ઠ એટલે કે પેજ નંબર 52 મુજબ છે. સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા
કુલ ઉત્પાદનના એકમો. EVS બરાબર TVC ભાગ્યા TP. EVC જુઓ સૂત્ર, સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર કુલ અસ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. AVC બરાબર TVC ભાગ્યા TP, જેમાં AVC એટલે કે સરેરાશ અસ્થિર ખર્ચ, TVC એટલે કુલ અસ્થિર ખર્ચ અને TP એટલે કુલ ઉત્પાદન. એક ઉદાહરણની મદદથી સમજીએ. ધારો કે પેઢીનું કુલ અસ્થિર ખર્ચ ₹150 છે અને પેઢી 20 એકમોનું ઉત્પાદન કરે છે. આ સ્થિતિમાં સરેરાશ અસ્થિર ખર્ચ ઉપરના સૂત્રના આધારે ગણતા, એટલે કે ઉદાહરણ દ્વારા સમજીએ કે એક પેઢીનું કુલ અસ્થિર ખર્ચ ₹150 છે અને પેઢી 30 એકમોનું ઉત્પાદન કરે છે. આ સ્થિતિમાં એમ કે સરેરાશ અસ્થિર ખર્ચ ઉપરના સૂત્રના આધારે ગણતા સરેરાશ અસ્થિર ખર્ચ બરાબર 150 ભાગ્યા 20 બરાબર ₹7.5 પ્રાપ્ત થાય છે. એટલે જેમ જેમ ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે. જેમ જેમ એમ કે ઉત્પાદન વધે છે તેમ તેમ કુલ અસ્થિર ખર્ચ વધે છે. શરૂઆતમાં ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. શરૂઆતમાં એમ કે ઉત્પાદન વધે તો સરેરાશ અસ્થિર ખર્ચ ઘટે છે. ઉત્પાદનનો વધારો ચાલુ રહેતા સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે. ઉત્પાદનનો વધારો એમ કે ચાલુ રહે તો સરેરાશ અસ્થિર ખર્ચ ન્યૂનતમ થાય છે, એટલે ઓછું થાય છે. અને ત્યારબાદ ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે અને ત્યાર પછી એમ કે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ વધે છે. એટલે કે ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે તેમ કહેવાય. એટલે સરેરાશ અસ્થિર ખર્ચને એમ કે ઉત્પાદનના પ્રમાણ સાથે સંબંધ છે એવું કહી શકાય. તે બાબત આપણે અનુસૂચિને આકૃતિમાં જોઈ શકાય છે. તો અનુસૂચિ પ્રમાણે જુઓ તો ઉત્પાદનનું પ્રમાણ કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં અને સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં. ઉત્પાદનનું પ્રમાણ 10 તો અસ્થિર ખર્ચ 80, સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં 8. ઉત્પાદનનું પ્રમાણ 20 તો અસ્થિર ખર્ચ રૂપિયામાં 150, સરેરાશ અસ્થિર ખર્ચ 7.5. ઉત્પાદનનું પ્રમાણ 30, કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં એમ કે 210, સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં 7. ઉત્પાદનનું પ્રમાણ 40, કુલ અસ્થિર ખર્ચ 290, સરેરાશ અસ્થિર ખર્ચ 7.25. ઉત્પાદનનું પ્રમાણ 50, કુલ અસ્થિર ખર્ચ 390, સરેરાશ અસ્થિર ખર્ચ 7.8. ઉત્પાદનનું પ્રમાણ 60, કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં 500, સરેરાશ અસ્થિર ખર્ચ 8.33. ઉત્પાદનનું પ્રમાણ 70, કુલ અસ્થિર ખર્ચ રૂપિયામાં 620, સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં 8.85. તો હવે આ સરેરાશ અસ્થિર ખર્ચની અનુસૂચિ પ્રમાણે આપણે આકૃતિમાં જોઈએ. બાજુમાં વિદ્યાર્થી મિત્રો આકૃતિ છે. સરેરાશ અસ્થિર ખર્ચ રૂપિયામાં ઓવાય ધરી ઉપર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને OX ધરી ઉપર ઉત્પાદનનું પ્રમાણ 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80. તો સરેરાશ અસ્થિર ખર્ચની રેખા કુલ ઉત્પાદનનું પ્રમાણ કેટલું છે? 10 છે. ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ કેટલો છે? 8. એ બિંદુ દ્વારા કુલ ઉત્પાદનનું પ્રમાણ 20 છે,
ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 7.5 બિંદુ દ્વારા, 30 છે ત્યારે 7 સી બિંદુ દ્વારા, 40 છે ત્યારે 7.25 ડી બિંદુ દ્વારા, 50 છે ત્યારે 7.8 ઈ બિંદુ દ્વારા દર્શાવ્યું છે, 60 છે ત્યારે 8.33 એફ બિંદુ દ્વારા દર્શાવ્યું છે, અને જ્યારે ઉત્પાદનનું પ્રમાણ 70 છે ત્યારે સરેરાશ અસ્થિર ખર્ચ 8.85 જી બિંદુ દ્વારા સરેરાશ અસ્થિર ખર્ચની રેખા તમે આકૃતિમાં એથી જી એટલે યુ આકારના નકડો બનતો હોય એવી એ રેખા બને છે, સરેરાશ અસ્થિર ખર્ચની રેખા. આકૃતિમાં જોતા જણાય છે કે સરેરાશ અસ્થિર ખર્ચની રેખા શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી એટલે કે ઋણ ઢાળવાળી હોય છે. સરેરાશ અસ્થિર ખર્ચની રેખા એમ કે શરૂઆતમાં ડાબી બાજુથી જમણી બાજુ ઉપરથી નીચે તરફ જતી એટલે કે ઋણ ઢાળવાળી હોય છે, જે દર્શાવે છે ઉત્પાદન વધતા સરેરાશ અસ્થિર ખર્ચ શરૂઆતમાં ઘટે છે. એ શું દર્શાવે છે કે ઉત્પાદન વધતા શરૂઆતમાં જે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ઘટે છે, પરંતુ 30 એકમો પછી સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે. 30 એકમ પછી તમે જુઓ છો કે સરેરાશ અસ્થિર ખર્ચ વધવાનું વલણ ધરાવે છે, કારણ કે શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યારબાદ ઘટતી પેદાશનો નિયમ અમલમાં આવે છે. એટલે કે શરૂઆતમાં વધતી પેદાશ અને ત્યાર પછી ઘટતી પેદાશનો નિયમ લાગુ પડે છે, એ અમલમાં આવે છે. એટલે આ રીતે સરેરાશ અસ્થિર ખર્ચની અનુસૂચિને આપણે આકૃતિ દ્વારા સમજ્યા. હવે સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ એનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ કરીશું.